જ્ઞાન સેતુ રિજિયન કોન્ફરન્સના અધ્યક્ષ જોરદાર જતીનભાઈ એક મેઘાવી વ્યક્તિત્વ શિક્ષણ જગતનું લાઈનવારને નેતૃત્વ આપી રહ્યું છે એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાઈન મનોજ પરમાર, ખાસ ઉપસ્થિત એપ્ટુના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મારા મિત્ર, અને હું જ્યારે ગવર્નર હતો એપ્ટનો ત્યારે મારા ઝોન ચેરમેન હતા લાઈન પરેશ પટેલ, અને ખાસ ઉપસ્થિત ફર્સ્ટ વાઇસ ગવર્નર એપ્ટુ લાઈન મોના દેસાઈ, ફર્સ્ટ વાઇસ ગવર્નર દીપકભાઈ, સેકન્ડ વાઇસ ગવર્નર લાઈન અશોકભાઈ, અને ડાયાસ્પોરના આપણે એવું કહીએ છીએ બ્રેઇન બેંક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, ઓલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશીપ એન્ડ સેક્રેટરી એન્ડ ટ્રેઝરર. મિત્રો, ઘણી બધી સરસ વાતો થઈ અને સ્વામીજી પણ આપણને સરસ ઘણી બધી શીખ આપી છે. સેવાનો પર્યાય શું? સેવાનો પર્યાય વધારે સેવા એ જ સેવાનો પર્યાય. પરંતુ કોઈ પૂછે કે પાણીનો પર્યાય શું, તો પાણીનો પર્યાય આપણને યાદ જ નથી આવતો, કારણ કે વિચારી નથી શકતા પાણીનો પર્યાય શું હોય. કોઈ વાર એવું પણ બને કે પાણીને પણ તરસ લાગે. મિત્રો, આપણે પાણી જ્યારે ગ્લાસમાં આપણી પાસે આવે ત્યારે આપણે પાણી જ કહીએ છીએ, પરંતુ સ્વામિનારાયણ મંદિરે પાણી અભિષેક નથી કહેતા. જ્યારે અભિષેક કરવા જઈએ ત્યારે જળાભિષેક કહીએ છીએ. પાણીનું ત્યાં સ્વરૂપ બદલાઈ ગયું, જળ કહીએ છીએ આપણે. એવું જ્યારે ગંગામાંથી પાણી લઈને આવીએ ત્યારે ગંગા પાણી નથી કહેતા, ગંગા જળ કહીએ છીએ. એટલે પાણીનો પર્યાય જળ તરીકે આપણે કહેતા આવ્યા છે. અને જ્યારે પાણીને તરસ લાગે, એક વિચારવા જેવો પ્રશ્ન છે. બધાની તરસ છુપાવે તો પાણી, પણ પાણીને તરસ લાગે તો શું થાય? પાણી એટલે જે મિત્રો ખરેખર સેવા કરી રહ્યા છે અને સમાજ માટે કંઈક આપી રહ્યા છે, એ મિત્રો જ જ્યારે વધારે એને સેવા કરવાની તરસ લાગે ત્યારે એવું કહેવાય કે આ મિત્રને સેવાની તરસ લાગી છે. અને જ્યારે એનું સન્માન થાય, રિજિયન ઘણી બધી ક્લબો છે રિજિયનમાં, પણ જેને સેવા કરી છે એને આજે સન્માન થયું ત્યારે આપણને બધાને આનંદ થાય છે. કારણ કે સેવા કર્યા પછી સન્માન થાય છે, અને એ જ સેવાનું સન્માન જ્યારે થાય ત્યારે આપણી છાતી 56 ઇંચની થઈ જાય. દોસ્તો, ઘણી વાર ઘણા બધાને પ્રશ્નો થાય છે. ક્લબને સ્ટ્રેન્થન કરવાની આપણે વાત કરીએ છીએ. દરેક રિજિયનમાં જેટલી પણ ક્લબો આવેલી છે એ દરેક ક્લબોએ પોતે સ્ટ્રેન્થન કરવાની દોસ્તો જરૂર છે. કારણ કે મારી ક્લબ જો સારી હોય, મેમ્બરશિપ લીડરશિપ મિટિંગમાં સર્વિસમાં, તો મને રાઈટ છે કંઈક કહેવાનો. ડિસ્ટ્રિક્ટમાં જેટલી પણ ક્લબો છે એ ક્લબોને સ્ટ્રેન્થન કરવાની જવાબદારી અહીંયા બેઠેલા નેતાઓની છે. દોસ્તો, દરેક નેતાએ પોતે આત્મમંથન કરવાની જરૂર છે કે મારી ક્લબને મારે ક્યાં લઈ જવી છે, મેમ્બરશિપમાં ક્યાં વધારવી છે, સર્વિસ કેટલી, સેવા કેટલી કરવી છે. મારી ક્લબમાંથી રિપીટિંગ ન થવું જોઈએ પ્રમુખ મંત્રી, એ લીડરશિપની વાત છે. ફેલોશિપ તો આપણે ઘણા બધા પ્રોગ્રામ સારા કરીએ છીએ. ગરબાનો પ્રોગ્રામ, એના માટે જોરદાર તાળીઓ કૃષ્ણકાંત દેસાઈ માટે કરો છો. જોરદાર પ્રોગ્રામ થયો. એમની આખી ટીમ, પિયુષભાઈ તે મારીને ઘણા બધા મિત્રો. અને મને ખરેખર બહુ આનંદ થયો કે જ્યારે હું અને મનોજભાઈ મેલબોર્નથી આવ્યા, એ જે જોરદાર 700 કારની રેલી અલગ અલગ એરિયામાં જ્યારે ભવાઈ થતી હોય અલગ અલગ સબ્જેક્ટ પર,
ભાનુભાઈ આપણા તસાલીના કિશોરભાઈ ઓઝા અને એક સરસ મેસેજ આપ્યો ટ્રી પ્લાન્ટેશનનો. આવું સરસ કાર્ય થાય અને સયાજીનગર ગૃહમાં 800 મિત્રોની હાજરીમાં જ્યારે આ પ્રોગ્રામ ઇન્ટરેસ્ટેડ ડિરેક્ટર તરીકે અને મનોજભાઈ પરમાર ડોનર થઈને આવે એનું સન્માન થાય. મિત્રો આ પ્રોગ્રામો જે થઈ ગયા એ સરસ થઈ ગયા, બરોબર. અને કરનારાની ટીમ આપણી પરિમલભાઈ, શશિકાંતભાઈ અને બધા ઘણા બધા મિત્રો, આ બધું આવું સરસ જો કાર્ય થતું હોય તો આપણે બધાને ગર્વ થાય છે અને થવો પણ જોઈએ. પરંતુ નીચેથી શરૂઆત કરવી પડશે. એ ક્લબો, મારી ક્લબ છે એ સ્ટ્રેન્થન થવી જ જોઈએ, તો જ આપણને મજા આવશે. કારણ કે આપણે બધાને કોઈનો કોઈ દિવસ પોસ્ટ ગવર્નરની મળવાની છે. એટલીસ્ટ મારી ક્લબમાં 50ની સંખ્યા હોય તો જ મારે ઊભા રહેવાનું ઉમેદવાર તરીકે વિચારી લેવું પડશે. તમે તમારી ક્લબને જો નેતૃત્વ ના આપી શકતા હોય તો નેતૃત્વ ડિસ્ટ્રિક્ટને ના આપશો, મહેરબાની કરીને ના આપતા. અમે તમને જાહેરમાં કહીએ છીએ 50ની સંખ્યા વધારજો અને ત્યાર પછી ઉમેદવારી નોંધાવવા આવજો. ડિસિઝન લેવાનું છે ડેલિગેટ્સ, કોઈ પાસ વાળું ડિસિઝન નથી લેતા, પરંતુ તમારી ક્લબ તો સ્ટ્રેન્થન થયેલી હોવી જ જોઈએ. મિનિમમ 3-4 ક્રાઇટેરિયા છે. સમય પણ તમારી પાસે જોઈએ, ફાઇનાન્સ પણ જોઈએ છે અને લાયન્સનું નોલેજ પણ જોઈએ. દોસ્તો, લાયન્સ કોન્સ્ટિટ્યુશનની ખબર હોવી જ જોઈએ, ઇન્ટરનેશનલ કોન્સ્ટિટ્યુશનની જરૂર ખબર હોવી જોઈએ, મલ્ટિપલ કોન્સ્ટિટ્યુશન. હમણાં તો આપણા આઈપીડીજી વિજયભાઈ તો હમણાં ડિસ્ટ્રિક્ટનું કોન્સ્ટિટ્યુશન કર્યું છે. કેટલાય વાંચ્યું ખબર નથી, પરંતુ આ બધું વાંચવું પડશે. નહીં વાંચીએ અને પછી બોર્ડ મિટિંગમાં જઈશું ને ઘણો પ્રશ્ન કરતા હોય છે, ત્યારે જવાબ આપવા માટે આજુબાજુ જોવું પડે છે. પહેલાં પોતાનું નોલેજ સુધારી લેવું પડે, તો જ આગળ આપણેથી વધી શકાશે. અને એટલું યાદ રાખજો, કોઈ નેગેટિવિટી નહીં ચાલે. હમણાં જ બોલીને ગયા આપણા સ્વામીજી, કોઈ નેગેટિવિટી નહીં, કોઈ ક્લબમાં નહીં, એક્ટિવિટીમાં નહીં, કોઈ તમારે મિટિંગમાં નહીં, કોઈ જગ્યાએ નેગેટિવિટીને આપણે પ્રમોટ નથી કરતા. જેને નેગેટિવિટી કરવી હોય ઘરે જઈને બેસી જાય. બધી બહુ સંસ્થાઓ છે મને સર્જાવવાની, બરોબર ને? લાયન્સ ઇન્ટરનેશનલ ચોખ્ખું કહ્યું છે કે કોઈની પણ નેગેટિવિટી ચલાવવાની નથી. આપણો પર્પઝ છે સેવા કરવાનો. લાયનવાદના જે કંઈ પ્રિન્સિપલ છે એને પ્રમોટ કરવાનો પ્રશ્ન છે અને એમાં બધાનો સહકાર જોઈએ છે, પોઝિટિવિટી જોઈએ. જે આપણને મદદ કરે છે એને નમન કરીશું, નમીશું, જેટલું નમવા તૈયાર છે. પરંતુ ક્યાંક જો આ ડિસ્ટ્રિક્ટને કામ તેમ કરવાનો કોઈને પણ પ્રયત્ન હોય, બહારનો હોય, અંદરના હોય, અમારા પાસ કરવાના પણ કોઈ હોય તો પણ લાયન્સ ઇન્ટરનેશનલ કોઈને પર પગલાં લેતા ખચકાશે નહીં. દોસ્તો યાદ રાખજો, બધા સાથે મળીને કામ કરવું છે, સાથે ડિસ્ટ્રિક્ટને લઈ જવું છે. આ ડિસ્ટ્રિક્ટને નમન કરવા લાગે બનાવ્યો હોય ને તો બધા પાસ ગવર્નરો બનાવે છે દોસ્તો, અને આપને બનાવ્યા છે. આપે સમય આપ્યો છે, આપે પછીનો કાઢ્યો છે, પૈસા આપે ખર્ચ્યા છે, સમય આપે આપ્યો છે અને ગવર્નરશ્રીઓ નેતૃત્વ આપીને આપણે સાથે રહ્યા છે. એ નમન કરવા લાયક જે લાયનવાદને બનાવ્યો છે, નમસ્કાર કરવા જેવો બનાવ્યો છે, એને વધારે નમસ્કાર થાય. મલ્ટિપલમાં એફર્ટનું નામ જ્યારે લેવાતું હોય ત્યારે આમ માથું ઊંચું થવું જોઈએ. આજે આપણું માથું ઊંચું કેમ થાય છે ખબર છે તમને બધાને? આજે મેમ્બરશિપમાં આખા ઇન્ડિયામાં 4થો નંબર મનોજ પરમાર ડિસ્ટ્રિક્ટનો છે એફર્ટનો. નેટ ગ્રોથમાં મિત્રો મેમ્બરશિપ ઘટાડવી તો સહેલી છે, બનાવી તો જુઓ. એક મેમ્બર, કોઈના કહેવાથી 2 મેમ્બર ઘટાડી દેવાના, એ તો ભૂલી જશો તમે. તમે એક મેમ્બર વધારીને બનાવો, પોઝિટિવ કામ કરો ને. એક મેમ્બર, મારે વધારે નથી જોતો. અહીંયા આપણે 200 મિત્રો બેઠા છે, 200 મિત્રો એક મેમ્બર જો વધારી શકતા હોય ને તો તમે પુણ્યનું કામ કર્યું કહેવાય છે. એક ઉમદા કાર્ય, એક સજ્જન ઉમેરવાનું કાર્ય કર્યું છે લાયનવાદમાં. આ સમાજને એક સારો નેતા તમે આપી શકો છો. મને કોઈ લાયન મેમ્બર ના બનાવ્યો હોત તો આજે હું આપણી સમક્ષ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ઉપસ્થિત રહ્યો જ ન હોત. મિત્રો જયેશભાઈ દલાલ, લાયન્સ ક્લબ વિશ્વામિત્રના ઘણા બધા મિત્રો છે અને એ મિત્રો મળે ત્યારે મને હું કાયમ નમન કરું છું, કારણ કે મને લાયનવાદમાં લાવ્યા અને તમને પણ કોઈ લાવ્યું છે. તમે લાવ્યા પછી તમને પણ મજા આવી છે, તમે પણ સેવા કરી છે, તમારા મિત્રો સાથે સેવા કરી છે, ઘણું બધું કર્યું છે અને એનું ગૌરવ છે. લાયન્સની લેપલ પિન 2000, 4000, 5000 મળતી નથી. તમારી તાકાત હોય સેવા કરવાની ત્યારે પિન મળે છે.
સેવા કરવાની તમન્ના જોઈએ, પૈસા ખર્ચવાની હિંમત જોઈએ. બધા પાસે પૈસા છે, પૈસા ખર્ચવાની હિંમત જોઈએ દોસ્તો. આજે 1537 બોટલ જો ભેગી થતી હોય ડિસ્ટ્રિક્ટમાં તો એક ટીમ વર્ક છે, અને સાથે સાથે બ્લડ ડોનરનું સન્માન પણ છે દોસ્તો. આ બધા કામ આપણે કરવા છે. આ ડિસ્ટ્રિક્ટને બધી જ રીતે એક નંબર થાય તો અમે પણ ત્યાં જઈને કહી શકીએ છીએ વોકબુક મિટિંગમાં, વોકબુકની મિટિંગમાં જઈશ માર્ચમાં, બોર્ડ મિટિંગમાં મારે ત્યાં આગળ જઈને કહેવાનું હોય તમે શું કર્યું, મારા વિચારો મૂકવાનો હોય, માર્કેટિંગ માટે શું કર્યું, અને મારે કંઈક તમે કોઈ સજેશન આપો તો હું ત્યાં જઈને કહી શકું છું કે આ સજેશન લેવા જેવું છે અને આ સમાજને ફાયદો થાય એવું એક સરસ સજેશન છે. અને અમે એ ચર્ચા કરીએ છીએ. લાયણવાદની ચર્ચા કરું તો એપી સિંહ સાથે અમારી મિટિંગ થઈ, આપણા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે 25-26ના. એમને કહ્યું કે એમને કહી તમે ગુજરાતમાં ટીબી મોડલ છે જે સક્સેસ કર્યું છે એ મોડલ હવે આપણે ઇન્ડિયા લેવલે લઈ જવું છે. તો આવા કામ કરવા છે. 1400 માણસો મરી જાય છે ઇન્ડિયામાં ટીબીના કારણે. એક જિંદગીના બચાવી શકો તમે 3000 રૂપિયા ખર્ચીને. 500 રૂપિયા એક મહિનાના છે, 6 મહિનાના માટે તમારે એને દત્તક લેવાનું 3000 રૂપિયા. એક દિવસના કેટલા ખબર છે? 17 રૂપિયા. એક દિવસના 17 રૂપિયા તમે ના ખર્ચી શકતા હોય ને તો મારી પાસેથી તમે 17 રૂપિયા લઈ જાઓ, પણ એ સેવા કરો. ફી આપણે આટલી બધી આપીએ, આટલી બધી સેવા કરીએ, શાના માટે દત્તક ના લેવાય? 2 પેશન્ટનો તમે 1 પેશન્ટનો લો ને, જેટલી પણ આપણું બજેટ હોય એ પ્રમાણે લો. પરંતુ ટીબી હારેગા દેશ જીતેગા, ટીબી દેશ જીતેગા. થેન્ક યુ વેરી મચ. ખૂબ જોરદાર. ઇન્ટરનેશનલ ડાયરેક્ટર